હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. 16 ઓક્ટોબરના દિવસે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની 75મી બર્થ એનિવર્સરીને સેલિબ્રેટ કરવામાં આવી છે. અને આ અવસરે આપણા પ્રધાનમંત્રીએ 75 રૂપિયાની ડિનોમિનેશનનો એક કોઈન રિલીઝ કર્યો છે. આ કોઈન જસ્ટ એક કોમેમોરેટિવ કોઈન છે. આને ક્યાંય ચલણમાં યુઝ કરવામાં નહીં આવે, પરંતુ આ કોઈન એ ઇન્ડિયા અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના જે લાંબા સમયથી ચાલ્યા આવતા જે રિલેશન છે તો તેને માર્ક કરે છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ શું રાખવાનું છે કે રિસન્ટલી જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો તેની 75મી એનિવર્સરીને સેલિબ્રેટ કરવામાં આવી છે. કારણ કે જ્યારે 75 હોય, 50 હોય, 100 હોય તો ત્યાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના વધી જાય છે. તો હવે આપણે યુપીએસસી જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. કારણ કે અગર જો ડિટેલમાં ક્વેશ્ચન આવે તો તમને આસાનીથી એનો જે જવાબ છે તો આવડવો જરૂરી છે. તો જો જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એ યુનાઇટેડ નેશનની એક સ્પેશિયલાઇઝ એજન્સી છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એ યુનાઇટેડ નેશનની સ્પેશિયલાઇઝ એજન્સી છે. અને મેઇનલી વિશ્વની અંદર આ એજન્સી એ હંગરને શું કરવા માટે કાર્ય કરે છે? ડિફીટ કરવા માટે. એટલે કે જે ભૂખમરીથી પીડાતા લોકો છે તો એને આ ભૂખમરીથી દૂર કરવા માટે આ જે એજન્સી છે તો મેઇનલી કાર્ય કરે છે. એના સિવાય વિશ્વની અંદર જે ફૂડ સિક્યોરિટી છે, જે ન્યુટ્રિશન છે તો એને ઇમ્પ્રૂવ કરવા માટે પણ આ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કાર્ય કરે છે. તો આ બધી મોટી મોટી વાતો થઈ. અહીંયાથી દરેક લોકોને ખબર પડે કે આ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો આ ક્યાંક ને ક્યાંક જે ફૂડ સિક્યોરિટી છે, હંગરને ડિફીટ કરવા સાથે ડીલ કરતું હશે. આને ક્યારે ફાઉન્ડ કરવામાં આવ્યું હતું? તો 1945માં 1945માં જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એને ફાઉન્ડ કરવામાં આવ્યું હતું. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? આનું હેડક્વાર્ટર છે ઇટલીના રોમમાં. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એનું હેડક્વાર્ટર ઇટલીના રોમમાં આવેલું છે. અને આની અંદર કેટલી કન્ટ્રીઝ આની મેમ્બર છે? જો યુનાઇટેડ નેશનની અંદર 193 મેમ્બર કન્ટ્રીઝ છે, પરંતુ આ જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એની અંદર 197 મેમ્બર કન્ટ્રીઝ છે. તો તમને એમ થાય કે 193 તો યુનાઇટેડ નેશનમાં છે ને આમાં કેમ 197 છે? તો જો અમુક એવી કન્ટ્રીઝ છે જેને દરેકે દરેક જે વિશ્વના દેશો છે તો એ રેકગ્નાઇઝ કરતા નથી. જેવી રીતે તમને ખબર હશે કે જે ઇઝરાયલ છે, પેલેસ્ટીન છે, તો આવા ઘણા બધા દેશ વિશ્વની અંદર છે જેને મોટા ભાગની કન્ટ્રી રેકગ્નાઇઝ કરતી નથી. જેવી રીતે તાઇવાન છે, સમજી ગયા? તો આ પ્રકારની કન્ટ્રીઝ હોય, પરંતુ એમાં પણ રહેતા જે લોકો હોય તો એમની ફૂડ સિક્યોરિટીને એન્શ્યોર તો કરવી પડે ને. તો એટલા માટે એ લોકોને આ પ્રકારના જે ઓર્ગેનાઇઝેશન છે તો એની અંદર મેમ્બરશિપ આપવામાં આવે છે. તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની અંદર 197 મેમ્બર કન્ટ્રીઝ છે. તો આ તમને ખબર પડી ગઈ. ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઇઝ ગવર્ન બાય બાયનિયલ કોન્ફરન્સ રિપ્રેઝેન્ટિંગ ઈચ મેમ્બર કન્ટ્રી એન્ડ ધ યુરોપિયન યુનિયન. એટલે કે જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એની દર 2 વર્ષે એક કોન્ફરન્સ થાય છે. અને આ કોન્ફરન્સની અંદર દરેકે દરેક 197 મેમ્બર કન્ટ્રીઝ તો એ પાર્ટિસિપેટ કરે છે. ને સાથે સાથે અહીંયા જે યુરોપિયન યુનિયન છે તો એ પણ આ કોન્ફરન્સની અંદર શું કરે છે? પાર્ટિસિપેટ કરે છે. દર 2 વર્ષે આની કોન્ફરન્સ થાય છે. અને જ્યારે આની કોન્ફરન્સ થાય તો ત્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે તો એને ઇલેક્ટ કરવામાં આવે છે. હવે જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એક એની જનરલ એસેમ્બલી અથવા તો એક એની જનરલ એસેમ્બલી હોય અને પછી આવે છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. સમજી ગયા? એવી જ રીતે તમને ખબર હશે કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તો એની પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે. સમજી ગયા? તો એવી જ રીતે જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એની પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે. અને એની અંદર ટોટલ કેટલા મેમ્બર કન્ટ્રીઝ છે? તો 49 છે. 49 આમાં મેમ્બર કન્ટ્રીઝ છે. અને આ જે 49 મેમ્બર કન્ટ્રીઝ છે તો આને ઇલેક્ટ કોના દ્વારા કરવામાં આવે છે? તો જે જનરલ એસેમ્બલીની જે મીટિંગ થાય છે દર 2 વર્ષે, જે જનરલ એસેમ્બલીની મીટિંગ થાય છે જેને આપણે જનરલ એસેમ્બલી જ અત્યારે કહીએ, જે પણ દરેકે દરેક મેમ્બર કન્ટ્રી જેમાં પાર્ટિસિપેટ કરતી હોય એને ઇન શોર્ટ આપણે જનરલ એસેમ્બલી કહીએ છીએ. તો એની જે દર 2 વર્ષે મીટિંગ થાય તો એમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ માટેના જે 49 મેમ્બર છે તો એને ઇલેક્ટ કરવામાં આવે છે. હવે જો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના સિવાય જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તો એને કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન, જો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકશે. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન છે તો આને કોના દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું છે? તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના સિવાય જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તો બંને દ્વારા સાથે મળીને 1961માં કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન છે તો એને
ક્રિએટ કરવામાં આવ્યું હતું. હવે જો ખાસ કરીને આ કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન કરે છે શું, તો જો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના સિવાય જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, તો આ બંને દ્વારા સાથે મળીને ફૂડ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ છે તો એને શરૂ કરવામાં આવે છે. કોના દ્વારા? તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના સિવાય જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, તો બંને દ્વારા સાથે મળીને ફૂડ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ છે તો એને શરૂ કરવામાં આવે છે. અને આ જે ફૂડ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ છે તો એના જરીએ ખાસ કરીને જે ફૂડ સ્ટાન્ડર્ડ છે એના સિવાય ફૂડ માટેની જે ગાઈડલાઇન છે તો એને ડેવલપ કરવામાં આવે છે. અને આ ડેવલપ ગાઈડલાઇનને અને ફૂડ સ્ટાન્ડર્ડને ડેવલપ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન કરે છે. તો આના વિશે તમને ઇન્ફોર્મેશન મળી ગઈ, તો દરેક લોકો આને પણ નોટ ડાઉન કરશે, ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બની શકશે. હવે ઇન્ડિયા અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના રિલેશનની આપણે વાત કરીએ તો જો ખાસ કરીને એક ઇન્ડિયન સિવિલ સર્વન્ટ હતા જેમનું નામ હતું ડૉક્ટર બિનય રંજન સેન. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ડૉક્ટર બિનય રંજન સેન, જેઓ 1956થી લઈને 1967 સુધી 1956થી લઈને 1967 સુધી જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ તરીકે આમને કાર્ય કર્યું હતું. ધ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વિચ હેઝ વોન ધી નોબેલ પીસ પ્રાઇઝ ઓફ 2020 વોઝ એસ્ટાબ્લિશ ડ્યુરિંગ ધીસ ટાઈમ. હવે આ કહેવા શું માંગે છે? હવે આજથી થોડા દિવસ પહેલાં જ આપણે જે નોબેલ પીસ પ્રાઇઝ વિશે ડિસ્કસ કર્યું હતું ને કે 2020નો જે નોબેલ પીસ પ્રાઇઝ છે તો એ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને મળ્યો છે. કારણ કે આ જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે તો એને વિશ્વની અંદર જે હંગર છે તો એને એલિમિનેટ કરવા માટે સારું એવું કાર્ય કર્યું છે. અને એને જ ધ્યાનમાં લઈને જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે તો એને 2020નો નોબેલ પ્રાઇઝ મળ્યો છે. તો આ જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સેટઅપ થયો તો એ પણ આ બિનય રંજન સેન હતા. તો એમનો જે કાર્યકાળ હતો તો એ જ સમયની અંદર આ જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે તો એને સેટઅપ કરવામાં આવ્યો હતો. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. હવે જો ઇન્ડિયાના બે પ્રપોઝલ હતા. એક પ્રપોઝલ હતું કે 2016નું જે વર્ષ છે તો એને ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સીસ એટલે કઠોળ તો એ તરીકે ઘોષિત કરવામાં આવે. તો વર્લ્ડ જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, જો એક વખત ફરીથી બોલું છું, ઇન્ડિયાએ પ્રપોઝલ આપ્યું હતું કે 2016નું જે વર્ષ છે તો એને ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સીસ એટલે કે કઠોળના વર્ષ તરીકે, આંતરરાષ્ટ્રીય જે કઠોળ વર્ષ તરીકે એને ઘોષિત કરવામાં આવે. તો જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એના દ્વારા આને અપ્રૂવ કરવામાં આવ્યું હતું. એના સિવાય ઇન્ડિયાએ બીજું પ્રપોઝલ આપ્યું હતું કે 2023નું જે વર્ષ છે તો એને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઘોષિત કરવામાં આવે. મિલેટ્સ એટલે બાજરી. તો એ પણ જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એના દ્વારા આ પ્રપોઝલને પણ અપ્રૂવ કરવામાં આવ્યું છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આ પણ યાદ રાખવાનું છે કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે કયું વર્ષ ઘોષિત થયું છે? તો 2023નું વર્ષ ઘોષિત થયું છે. તો દરેક લોકો આને નોટ ડાઉન કરશે. હવે જો આજે થોડી તબિયત બરાબર નથી તો તમને અવાજમાં થોડું પેલું થઈ શકે છે, તો તમે થોડું આજના દિવસે મેનેજ કરી લેજો, ઠીક છે. હવે આની સાથે હું લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછી લઉં છું. અત્યારે ફૂડ ને આ બધું ન્યૂઝમાં છે ને, તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે ફૂડ સિક્યોરિટી, સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ 2020 રિપોર્ટ. એક વખત ફરીથી બોલું છું, સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ 2020 રિપોર્ટ. આ રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? સમજી ગયા? કોઈ એક ઓર્ગેનાઇઝેશન છે કે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન દ્વારા સાથે મળીને આ રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને જો ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે તો દરેક લોકો એ ઓર્ગેનાઇઝેશનના નામ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખશે. એના સિવાય આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાની સાથે તમારી નોટ્સમાં પણ તમે નોટ ડાઉન કરજો. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. જુલાઈ મહિનામાં આપણે ઓલરેડી આના વિશે ડિસ્કશન કરેલું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડ ફૂડ ડેના બારામાં છે. હવે જો દર વર્ષે 16 ઓક્ટોબરનો દિવસ છે ને તો એને વર્લ્ડ ફૂડ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને આ 16 ઓક્ટોબરનો દિવસ સિલેક્ટ કરવા પાછળનું રીઝન શું છે? તો રીઝન એ છે કે આ 16 ઓક્ટોબરના દિવસે જ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એને 1945માં સેટઅપ કરવામાં આવ્યું હતું. તો આ રીઝન તમને ખબર પડી ગઈ. તો 2020નો જે વર્લ્ડ ફૂડ ડે છે તો એને 16 ઓક્ટોબરના દિવસે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. અને આ વર્ષની થીમ શું હતી? ગ્રો, નરીશ, સસ્ટેન એન્ડ ટુગેધર. દરેક લોકો નોટ ડાઉન કરશે, એક્ઝામ માટે રેલેવન્ટ છે. ગ્રો, નરીશ, સસ્ટેન એન્ડ ટુગેધર. તો આ 2020ના જે વર્લ્ડ ફૂડ ડે છે તો એની થીમ હતી. તો દરેક લોકોને ખબર પડી ગઈ. અને આ ડેને આપણે શા માટે સેલિબ્રેટ કરીએ છીએ તો તમને ખબર જ હશે કે જે વર્લ્ડ ફૂડ ડે છે તો એને 16 ઓક્ટોબરે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. અને પાછળનું રીઝન એ છે કે 1945માં 16 ઓક્ટોબરના દિવસે જ યુનાઇટેડ નેશન જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એને સેટઅપ કરવામાં આવ્યું હતું. ધ ડે ઇઝ સેલિબ્રેટેડ વાઇડલી બાય મેની અધર ઓર્ગેનાઇઝેશન. હવે જો આ જે ડે છે તો એને ઘણા બધા બીજા ઓર્ગેનાઇઝેશન જેઓ ફૂડ સિક્યોરિટીના ક્ષેત્રની અંદર કાર્ય કરી રહ્યા છે, જેવા કે ખાસ કરીને જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે, એના સિવાય ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ છે. તો આ બધા વેરિયસ ઓર્ગેનાઇઝેશન જેઓ ફૂડ સિક્યોરિટી માટે કાર્ય કરી રહ્યા છે તો
તો આવા ઓર્ગેનાઇઝેશન દ્વારા સાથે મળીને આ જે ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને પહેલી વખત આ ડેને સેલિબ્રેટ કરવાનું સ્ટાર્ટ ક્યારે કરવામાં આવ્યું હતું? તો 1979માં 1979માં પહેલી વખત આ જે ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. અને ખાસ કરીને આને એક્શન અગેન્સ્ટ જે હંગર છે એટલે કે ભૂખની અગેન્સ્ટમાં એક્શન આ ડેને માનવામાં આવે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સના બારામાં છે. હવે જો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું છે? તો આ જે અલાયન્સ છે એ ISA જેને આપણે શોર્ટમાં કહીએ તો આ ન્યૂઝમાં આવવા પાછળનું કારણ એ છે કે રિસન્ટલી આની થર્ડ એસેમ્બલીની અત્યારે મિટિંગ થઈ હતી અને વર્ચ્યુઅલી આ મિટિંગ હેલ્ડ થઈ હતી. સમજી ગયા? એટલા જ માટે આ ન્યૂઝમાં આવ્યું છે. આની પહેલાં પણ બે વખત આની જે એસેમ્બલી છે તો ઇન્ડિયાની અંદર થઈ હતી. એક વખત જે નોઈડા છે તો એની અંદર થઈ હતી અને બીજી વખત જે થઈ હતી એ ન્યૂ દિલ્હીની અંદર થઈ હતી. તો આપણે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ વિશે આજે સારી એવી ઇન્ફોર્મેશન લેવાના છીએ. એના પહેલાં અત્યારે જે થર્ડ એસેમ્બલી થઈ તો એના વિશે થોડી આપણે ઇન્ફોર્મેશન લઈએ. ધ થર્ડ એસેમ્બલી ઓફ ધી ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ હેઝ બીન અટેન્ડેડ બાય 34 ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ મેમ્બર મિનિસ્ટર, એટલે કે જે 34 જેટલી જે કન્ટ્રીઝ છે, જે મેમ્બર કન્ટ્રીઝ છે તો એના મિનિસ્ટર દ્વારા આ મિટિંગની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું. અને આ મિટિંગમાં એક વખત ફરીથી ઇન્ડિયાને 2 વર્ષ માટે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. એક વખત ફરીથી ઇન્ડિયા એ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું પ્રેસિડેન્ટ બન્યું છે. અને વાઇસ પ્રેસિડેન્ટ કોણ બન્યું છે? તો ફ્રાન્સને એક વખત ફરીથી 2 વર્ષ માટે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું એ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. હવે તમને દરેક લોકોને એના વિશે આઈડિયા જશે કે આપણા પ્રધાનમંત્રી એના સિવાય ફ્રાન્સના જે પ્રેસિડેન્ટ હતા મેક્રોન, તો બંને દ્વારા સાથે મળીને COP21 ફ્રાન્સની અંદર થઈ હતી તો ત્યારે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું હતું. એટલા માટે જે ઇન્ડિયા અને ફ્રાન્સનું કોન્ટ્રીબ્યુશન આ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સને સેટઅપ કરવામાં ખૂબ જ વધારે છે. અને એને જ ધ્યાનમાં લઈને ઇન્ડિયાને પ્રેસિડેન્ટ અને ફ્રાન્સને વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યું છે. ધ એસેમ્બલી વિટનેસ ધ કન્ફરમેન્ટ ઓફ ધી વિશ્વેશ્વરૈયા અવોર્ડ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. વિશ્વેશ્વરૈયા અવોર્ડ છે તો આ અવોર્ડને આ એસેમ્બલીની અંદર આપવામાં આવે છે. તો જો એક્ઝામ માટે રેલેવન્ટ શું છે કે વિશ્વેશ્વરૈયા અવોર્ડ એ શાની માટે આપવામાં આવશે? તો જો જે પણ કન્ટ્રી ફ્લોટિંગ સોલાર કેપેસિટી માટે સારું એવું કાર્ય કરે, જે પણ કન્ટ્રી પોતાના દેશની અંદર ફ્લોટિંગ સોલાર કેપેસિટીને વધારે, તો એવી કન્ટ્રીના એફર્ટ્સને રેકગ્નાઇઝ કરવા માટે જે વિશ્વેશ્વરૈયા અવોર્ડ છે તો એ આપવામાં આવશે. સમજી ગયા? હવે તમને એમ થાય કે આ ફ્લોટિંગ સોલાર કેપેસિટી એટલે શું થાય? કે જે વહેતું પાણી હોય ને, વહેતું પાણી, તો એની ઉપર સોલાર પેનલને લગાવીને જેવી રીતે માની લો કે આર્ટિફિશિયલ લેક હોય અથવા તો કોઈ નેચરલ લેક હોય તો એના ઉપર શું કરવામાં આવે? સ્ટ્રક્ચર ક્રિએટ કરીને એના ઉપર સોલાર પેનલને લગાવી દેવામાં આવે તો જે સ્પેસ છે તો એને આપણે પોઝિટિવલી યુટિલાઇઝ કરી શકીએ. માની લો કે આ ખૂબ જ મોટી એક લેક છે. સમજી ગયા? હવે આ લેકની અંદર આ બધો સ્પેસ તો લેકની ઉપરનો ભાગ તો એમ જ નકામો જ રહેતો હોય ને. સમજી ગયા? તો માની લો કે અમુક પોર્શનની અંદર આપણે એક પ્રકારનું એવું સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ, જેવી રીતે આપણે બ્રિજ ઊભો કરીએ છીએ ને એવી રીતે સ્ટ્રક્ચર ક્રિએટ કરીને એના ઉપર પેનલો લગાવી દઈએ તો એ જે સ્પેસ છે તો એને આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ અને જે સોલર એનર્જી છે તો એ ક્રિએટ થઈ શકે છે. તો આવી જ રીતે જે પણ કન્ટ્રી પોતાના દેશની અંદર જે ફ્લોટિંગ સોલાર કેપેસિટી છે તો એને મેક્સિમમ કરવા માટે સારું એવું કાર્ય કરે તો એના એફર્ટ્સને રેકગ્નાઇઝ કરવા માટે આ જે વિશ્વેશ્વરૈયા અવોર્ડ છે તો એ આપવામાં આવે છે. અને જે એશિયા પેસિફિક રીજન છે તો એની અંદર આ જે અવોર્ડ છે તો એ જાપાનને મળ્યો છે. અને જે યુરોપ અને અધર રીજન છે તો એમાં ધ નેધરલેન્ડ છે તો એને આ અવોર્ડ આપવામાં આવે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર નથી. સમજી ગયા? In the wake of the global pandemic, the International Solar Alliance set up ISA કેર. આ દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ISA કેર શાની માટે છે? ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકશે. તો જો અત્યારે જે ગ્લોબલ પેન્ડેમિક ચાલી રહ્યો છે, COVID-19 પેન્ડેમિક છે, તો આ સમયગાળામાં જે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે તો એને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ કેરને શરૂ કર્યું છે. હવે આ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ કેર્સ શું કરશે? તો એ ખાસ કરીને જે મેમ્બર કન્ટ્રીઝ છે તો એના હેલ્થકેર સેક્ટરની અંદર શું કરશે? જે સોલર એનર્જી છે તો એને ડિપ્લોયમેન્ટ માટે છે. સમજી ગયા? એક વખત ફરીથી બોલું છું. ISA કેર છે તો એ હેલ્થકેર સેક્ટરની અંદર જે સોલાર એનર્જી છે તો એના ડિપ્લોયમેન્ટ માટે હેલ્થકેર સેક્ટરની અંદર જે સોલાર એનર્જી છે તો એના ડિપ્લોયમેન્ટ માટે ISA કેર જે ઇનિશિયેટિવ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો છે. ધ ઇનિશિયેટિવ એમ્સ ટુ સોલરાઇઝ વન પ્રાઇમરી હેલ્થકેર સેક્ટર ઇન ઈચ ડિસ્ટ્રિક્ટ ઓફ ધી ટાર્ગેટ મેમ્બર કન્ટ્રી. એટલે કે જે પણ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની જે ટાર્ગેટ મેમ્બર કન્ટ્રીઝ હશે તો એ કન્ટ્રીઝની અંદર દરેક ડિસ્ટ્રિક્ટમાં એક એવું હેલ્થકેર સેન્ટર હશે તો જેને ટોટલી શું કરવામાં આવશે? સોલરાઇઝ કરવામાં આવશે. તો આ બધું વધારે પડતું ફેક્ચ્યુઅલ થઈ ગયું છે. ખાલી આ ISA કેર શાની માટે છે એ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો આ જે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે તો એને COP21 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટી 21 મીટિંગ યુનાઇટેડ નેશન
ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, આ UNFCCC આપણે જેને કહીએ છીએ, જેની જે કોન્ફરન્સ ઓફ પાર્ટી એટલે કે જે મેમ્બર કન્ટ્રીઝની 21મી મિટિંગ થઈ હતી કઈ જગ્યાએ, ફ્રાન્સના પેરિસમાં. તો 2015માં જે મિટિંગ થઈ હતી તો ત્યારે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ દ્વારા સાથે મળીને આ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ જે ઇનિશિયેટિવ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો હતો. અને આની પહેલી એસેમ્બલીની મિટિંગ ક્યારે થઈ હતી તો 2018માં કઈ જગ્યાએ થઈ હતી તો ઇન્ડિયાના ગ્રેટર નોઈડામાં થઈ હતી. એના સિવાય આની જે બીજી મિટિંગ છે, સેકન્ડ મિટિંગ છે તો ન્યૂ દિલ્હીમાં થઈ હતી, ક્યારે 2019માં થઈ હતી. અને આની જે થર્ડ એસેમ્બલીની હાલ મિટિંગ થઈ તો એ 14થી લઈને 16 ઓક્ટોબર વર્ચ્યુઅલી અત્યારે 2020માં થઈ છે. તો આ બધું તમારે વધારે એકદમ ડેટા યાદ રાખવાની જરૂર નથી. ત્રીજાના ઉપરથી કોઈ ક્વેશ્ચન બનવાની સંભાવના ઓછી છે. બાકી ક્વેશ્ચન કદાચ બનાવવો હોય તો આ રીતે બની શકે કે 2020માં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની પહેલી જે એસેમ્બલીની મિટિંગ થઈ હતી તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે, કારણ કે ત્રીજી મિટિંગ હતી. સમજી ગયા? પહેલી મિટિંગ ક્યારે થઈ હતી 2018માં, બીજી 2019 અને ત્રીજી એ 2020માં થઈ છે. તો આ દરેક લોકોને ખબર પડી ગઈ હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને કપિલા કેમ્પેનના બારામાં છે. હવે આ જે કપિલા કેમ્પેન છે ને તો એ સૌથી પહેલાં તમારે દરેક લોકોએ નોટ ડાઉન શું કરવાનું છે, આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા આ જે કપિલા કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે કપિલા જે કેમ્પેન છે ને તો એ આપણા ફોર્મર પ્રેસિડેન્ટ, સમજી ગયા, અને ભારતના જેને મિસાઇલ મેન આપણે કહીએ છીએ ડૉક્ટર APJ અબ્દુલ કલામની જે બર્થ એનિવર્સરી હતી, 89મી બર્થ એનિવર્સરી રિસન્ટલી સેલિબ્રેટ કરવામાં આવી હતી. અને ઘણા બધા લોકોએ એમાં સ્ટેટસ પણ મૂક્યા હશે, પરંતુ કહેવાય ને કે આપણે તો હવે એક્ઝામ માટે અહીંયા પ્રિપેરેશન કરીએ છીએ તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ જે ઇમ્પોર્ટન્ટ હોય એને આપણે વધારે પ્રાયોરિટી આપવી પડે. તો જે 89મી બર્થ એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં આવી ફોર્મર પ્રેસિડેન્ટ અને જે સાયન્ટિસ્ટ હતા ડૉક્ટર APJ અબ્દુલ કલામ, તો એમની બર્થ એનિવર્સરીના દિવસે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા જે કપિલા કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં તમે આનું ફૂલ ફોર્મ જાણી લેશો ને તો તમને એકદમ આઈડિયા આવી જશે કે આ કપિલા કેમ્પેન શાની માટે છે. તો કપિલા કેમ્પેનનું ફૂલ ફોર્મ થાય છે કલામ પ્રોગ્રામ ફોર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી લિટરેસી એન્ડ અવેરનેસ. સમજી ગયા? કલામ પ્રોગ્રામ ફોર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી લિટરેસી એન્ડ અવેરનેસ. સમજી ગયા? અને આ તમે દરેક લોકો આ ફૂલ ફોર્મ છે તો એને નોટ ડાઉન કરી દેજો, ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે. હવે આ જે કેમ્પેનને લોન્ચ કરવામાં આવ્યું તો એની પાછળનું રીઝન શું છે, મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે. ખાસ કરીને ઇન્ડિયાના જે પણ વિદ્યાર્થીઓ જે હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર સ્ટડી કરી રહ્યા છે અને જે લોકો ઇનોવેશન કરવા માટે કાર્ય કરી રહ્યા છે, તો આવા જે વિદ્યાર્થીઓ છે તો એ લોકોને માની લો કે ભવિષ્યની અંદર એ લોકો કંઈ પણ નવું ઇનોવેશન કરે, સમજી ગયા, નવી ટેકનોલોજીને શોધે, નવું ઇનોવેશન કરે, તો આ જે નવું ઇનોવેશન એ લોકો કરશે તો એની પેટન્ટને કઈ રીતે રજીસ્ટર કરાવી. સમજી ગયા? તમે દરેક લોકો માની લો કે તમે ભવિષ્યની અંદર સાયન્ટિસ્ટ બનો અને કંઈક તમે તમારી જાતે નવું ઇનોવેશન કરો તો ત્યારે તમને પેટન્ટ મળે, તમારો એની ઉપર એક ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ બની જાય કે ભાઈ આ તો મારો અધિકાર છે. સમજી ગયા? કારણ કે તમે એની પાછળ તમારું માઇન્ડ છે તો એને ઇન્વેસ્ટ કર્યું હોય. સમજી ગયા? તો આ રીતે જે વિદ્યાર્થીઓને અત્યારથી અવેરનેસ આપવામાં આવે છે કે માની લો કે ભવિષ્યની અંદર તમે કોઈ પણ નવું ઇનોવેશન કરશો તો એ ઇનોવેશનની જે પેટન્ટને તમે કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવશો, એની એપ્લિકેશનની પ્રોસેસ શું હશે, તો આ બધાથી વિદ્યાર્થીઓને અત્યારથી જ એમને શું કરવામાં આવે છે, માહિતગાર કરવામાં આવે છે, જેથી કરીને એ લોકો પોતાના જે અધિકારો છે તો એના વિશે એમને ઇન્ફોર્મેશન રહે. સમજી ગયા? તો આ તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ. અને ઇટ હેઝ ઓલ્સો બીન decided to celebrate the week of October 15 to 23rd as the intellectual property literacy week. એટલે કે જે 15 ઓક્ટોબરથી લઈને 23 ઓક્ટોબર સુધીનું જે વીક છે તો એને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી લિટરેસી વીક તરીકે સેલિબ્રેટ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. તો આ તમારે કોઈ યાદ રાખવાની જરૂર આવતી નથી. હવે આની સાથે લિંક કરીને અત્યારે કેમ્પેન ન્યૂઝમાં છે તો આની સાથે લિંક કરીને તમને એક સારો એવો ક્વેશ્ચન પૂછું છું જેથી કરીને તમારું થોડું રિવિઝન થઈ જાય. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે અંગીકાર કેમ્પેન એ શાની માટે છે અને કઈ મિનિસ્ટ્રી દ્વારા આજે અંગીકાર કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. દરેક લોકો થોડું રિવિઝન કરીને ગૂગલમાં સર્ચ કરીને પણ આન્સર આપો. કોઈ પણ લોકોને જરૂર નથી કે દરેક વસ્તુ ખબર હોય, એ તમારી માટે ઓપન છે. આપણે ખાલી એક મેઇનલી ક્વેશ્ચન પૂછવાનો ઇન્ટેન્શન શું છે, તમારું રિવિઝન થવું જોઈએ. સમજી ગયા? તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે ગૂગલમાં સર્ચ કરીને પણ કહેવાનું છે કે અંગીકાર કેમ્પેન શાની માટે છે, અને પછી તમે જ્યારે સર્ચ કરો પછી એમાં તમને જે પણ સારા એવા પોઈન્ટ મળે, જેવી રીતે મિનિસ્ટ્રી તમને મળી જાય ને એનો મકસદ મળી જાય, તો જસ્ટ તમારે કોપી કરીને પેસ્ટ કરવાનું છે. ટાઈપ કરવામાં પણ તમારે ટાઈમ વેસ્ટ કરવાનો નથી. પછી કોપી કરીને પેસ્ટ કર્યા પછી તમારી નોટ્સની અંદર નોટ ડાઉન જરૂર કરવાનું છે. તમારે જાતે કરવું પડશે. સમજી ગયા? એ ક્યારેય ડાયરેક્ટ થતું નથી, કારણ કે નોટ્સ તો આપણે જાતે જ બનાવવી પડે. સમજી ગયા? તો આટલું તમે તમારા તરફથી એફર્ટ્સ લગાવો. અને આજે તબિયત એકદમ બરાબર નથી એટલે અવાજમાં આજે સેટ આવતું નથી, થોડી વાર વિડીયોને પોઝ કરી દઉં. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇન્ડિયા અને મ્યાનમારના રિલેશનના બારામાં છે. મ્યાનમારનું પહેલાં નામ શું હતું? બર્મા. સમજી ગયા? તો જો અત્યારે ન્યૂઝ શું છે, ઇન્ડિયા
એ મ્યાનમારની જે નેવી છે, જેને આપણે મ્યાનમાર પણ કહીએ છીએ, તો એની નેવીને એક INS સિંધુવીર નામની સબમરીન ઇન્ડિયા આપવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જીઓપોલિટિક્સમાં આ એક સારું એવું સ્ટેપ કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઇન્ડિયા અને ઇન્ડિયાની જે નેબરિંગ કન્ટ્રી સાથે ઇન્ડિયાના જે રિલેશન્સ છે, મેઇન્સમાં પણ એક આપણે ટોપિક આવે છે ઇન્ડિયાની નેબરિંગ કન્ટ્રી સાથે ઇન્ડિયાના જે રિલેશન છે એના વિશે. તો ઇન્ડિયા અને જે મ્યાનમારના રિલેશન છે, તો એને એન્હેન્સ કરવા માટે, પોઝિટિવલી એને એન્હેન્સ કરવા માટે આ એક ખૂબ જ સારું એવું સ્ટેપ સાબિત થશે. તો ઇન્ડિયા એક કિલો ક્લાસ સબમરીન એ મ્યાનમારની નેવીને આપવાનું છે. કિલો ક્લાસ સબમરીન એટલે શું થાય? આને ડીઝલ ઇલેક્ટ્રિક અટેક સબમરીન કહેવાય. અને મેઇનલી આ જે કિલો ક્લાસ સબમરીન છે, તો એને જે ફોર્મર સોવિયત યુનિયન હતું, તો એના દ્વારા ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે. સમજી ગયા? તો આ જે કિલો ક્લાસ સબમરીન છે, તો ઇન્ડિયા દ્વારા મ્યાનમારની નેવીને આપવામાં આવશે. અને આ ઇન્ડિયા અને જે મ્યાનમારના જે ડિફેન્સ કોઓપરેશન છે, તો એના ભાગરૂપે આ કરવામાં આવશે. સમજી ગયા? ડિફેન્સ કોઓપરેશનને આપણે ગુજરાતીમાં શું કહીએ? જે સંરક્ષણ, જે સહયોગ છે, તો એના ભાગરૂપે આ કરવામાં આવશે. ધીસ વિલ બી ધ ફર્સ્ટ સબમરીન ઓફ મ્યાનમાર નેવી, એટલે કે જે મ્યાનમારની નેવી પાસે આ પહેલી સબમરીન હશે. તમે સમજી શકો છો, આ ખૂબ જ સારું એવું એને ઇન્ડિયા છે, તો એને એક સમજદાર સ્ટેપ કહેવાય. કારણ કે ઇન્ડિયાના જે નેબરિંગ કન્ટ્રી છે, તો એને ચાઇનાના પાલામાં જતા રોકવા માટે આ એક સારું એવું સ્ટેપ આપણે આને કહી શકીએ છીએ. કારણ કે જે ચાઇના છે, તો ઓલરેડી ઘણી બધી જે આપણી જે પાગલ જે બાજુવાળું પાકિસ્તાન છે, તો એને તો ઓલરેડી કહેવાય ને કે દેવામાં ડૂબાડી દીધું છે. એવી જ રીતે ઇન્ડિયાની આસપાસની બીજી કન્ટ્રી પણ આવી રીતે ના થાય. અત્યારે નેપાલ છે, તો એ પણ ચાઇનાના પૂરેપૂરા ઇન્ફ્લુઅન્સમાં આવી ગયું છે. તો હવે જે ભૂતાન છે, એના સિવાય બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, અને શ્રીલંકા પણ ક્યાંક ને ક્યાંક એકદમ ચાઇનાથી નજીક આવી ગયું છે. અને જે કહેવાય ને કે માલદીવ હતું, તો એ પણ ચાઇનાની એકદમ નજીકમાં આવી ગયું હતું. આની પહેલાંની જે માલદીવની જે સરકાર હતી, તો એ પૂરેપૂરી ચાઇનાની ફ્રેન્ડલી સરકાર હતી અને ઇન્ડિયાની અગેન્સ્ટમાં થઈ ગઈ હતી. પરંતુ અત્યારે નવી ત્યાં સરકાર આવી છે, એ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાની ફ્રેન્ડલી આપણે એને સરકાર કહી શકીએ છીએ. તો અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એફર્ટ્સ લગાવી રહી છે કે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાની જે આસપાસની નેબરિંગ કન્ટ્રીઝ છે, તો એની સાથે આપણા પોઝિટિવ રિલેશન રહે. અને આ બધી કન્ટ્રી ચાઇનાના ઇન્ફ્લુઅન્સમાં ના આવી જાય. કારણ કે જો આ બધી કન્ટ્રી ચાઇનાના ઇન્ફ્લુઅન્સમાં આવી જાય, તો એનાથી ઇન્ડિયાના જે સ્ટ્રેટેજિક જે એમ છે, તો એના ઉપર ડાયરેક્ટલી આની ઇમ્પેક્ટ થઈ શકે છે. તો અત્યારે એ જ ભાગરૂપે ઇન્ડિયાએ દીર્ઘ દ્રષ્ટિ રાખીને જે મ્યાનમાર છે, તો એને આ પ્રકારની સબમરીન આપીને એક સારું એવું કહેવાય ને કે કાર્ય કર્યું છે. અને આ મ્યાનમારની નેવીની પહેલી સબમરીન આપણે આને કહી શકીએ. ધ કોઓપરેશન in the maritime domain is an important part of the India's enhanced engagement with the Myanmar. It is in accordance with the India's vision of the Sagar. જો આપણા પ્રધાનમંત્રીનું એક વિઝન છે સાગરનું ફૂલ ફોર્મ થાય છે સિક્યુરિટીઝ એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન. તો આ જે સાગર વિઝન છે, તો એના ભાગરૂપે પણ ઇન્ડિયા છે, તો મ્યાનમાર સાથે શું કરી રહ્યું છે? ડિફેન્સ કોઓપરેશન છે, તો એને વધારી રહ્યું છે. એના સિવાય ઇન્ડિયાની જે નેબરિંગ કન્ટ્રીઝનું જે સેલ્ફ રિલાયન્સ છે, સેલ્ફ રિલાયન્સ એટલે તમે સમજી શકો ને કે આસપાસની જે નેબરિંગ કન્ટ્રી એ પોતાની ડિફેન્સ માટે કોઈ બીજી કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ ના રહે. તો નેબરિંગ કન્ટ્રીનું સેલ્ફ રિલાયન્સ એટલે કે આત્મનિર્ભરતા વધારવા માટે પણ આ એક સારું એવું સ્ટેપ આપણે આને માની શકીએ છીએ. ધ મ્યાનમાર ઇઝ વન ઓફ ધ ઇન્ડિયા સ્ટ્રેટેજિક નેબર એન્ડ ઓલ્સો શેર 1640 કિલોમીટર લોંગ બોર્ડર વિથ ઇન્ડિયાઝ નેબરિંગ. જે ઇન્ડિયાઝ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ એટલે કહેવા શું માંગે છે કે જે મ્યાનમાર છે, તો ઇન્ડિયાનું એક સ્ટ્રેટેજિક નેબર છે. અને લગભગ 1640 કિલોમીટર જેટલી જે બાઉન્ડ્રી છે, તો એ મ્યાનમારની ઇન્ડિયાના જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે, તો એની સાથે જે મ્યાનમાર છે, તો એની બોર્ડર લાગે છે. તો આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. આની સાથે લિંક કરીને હું તમને એક સારો એવો ક્વેશ્ચન પૂછી લઉં છું, જે સ્પીપા દ્વારા પૂછવામાં આવ્યો હતો. તો કિલો ક્લાસ રિફર્સ ટુ ધ ડીઝલ ઇલેક્ટ્રિક અટેક સબમરીન. મેં તમને પહેલાં કીધું ને કે જે કિલો ક્લાસ સબમરીન હોય, તો એને આપણે ડીઝલ ઇલેક્ટ્રિક અટેક સબમરીન આપણે કહીએ છીએ. અને મેઇનલી આ જે ડીઝલ ઇલેક્ટ્રિક અટેક સબમરીન છે, તો એને ઈસ્ટવાઇલ જે સોવિયત યુનિયન હતું, જે સોવિયત યુનિયનનું ડિસઇન્ટિગ્રેશન થયું 1991 પહેલાં, તો ત્યારનું ઈસ્ટવાઇલ જે સોવિયત યુનિયન છે, તો એના દ્વારા આ જે કિલો ક્લાસ સબમરીન છે, તો એને ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે. હવે મેં તમને અત્યારે કીધું ને કે મ્યાનમારની ઇન્ડિયા સાથે 1640 કિલોમીટરની લેન્ડ બોર્ડર છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે તમારે એક વસ્તુ કહેવાની છે કે ઇન્ડિયાની જે પણ કન્ટ્રી સાથે લેન્ડ બોર્ડર થાય છે, એમાં તમારે શું કરવાનું છે? ઉતરતા ક્રમમાં લખવાનું છે. એટલે કે સૌથી વધારે આ કન્ટ્રી સાથે ઇન્ડિયાની બોર્ડર છે, એનાથી સેકન્ડ નંબર ઉપર આ કન્ટ્રી આવે છે, જે રીતે બાંગ્લાદેશ છે, એના સિવાય ચાઇના છે, નેપાલ, ભૂતાન. જે રીતે તમને સૌથી વધારે જે કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થતી હોય, મતલબ લાંબી બોર્ડર હોય, એ રીતે તમારે ઉતરતા ક્રમમાં સિક્વન્સમાં લગાવવાનું છે. સમજી ગયા? તો આટલું તમારા તરફથી એફર્ટ્સ લગાવવાના છે. જેટલી પણ ઇન્ડિયાની નેબરિંગ કન્ટ્રી, એમાં અફઘાનિસ્તાનને તમારે ભૂલવાનું નથી. કારણ કે POK ઇન્ટરનેશનલ કમ્યુનિટી નથી માનતી, પરંતુ આપણે ઇન્ડિયન છીએ અને આપણી માટે અફઘાનિસ્તાન સાથે હજુ
હજુ પણ આપણી બોર્ડર ટચ થાય છે તો તમારે જે અફઘાનિસ્તાન છે તો એને પણ ધ્યાનમાં લેવાનું છે, અને ક્યારે પણ ઇન્ટરવ્યૂમાં જાઓ તો આ પ્રકારનું બ્લન્ડર ના થઈ જાય, સમજી ગયા? આ તમારે ખાસ નોટ ડાઉન, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ભાનુ અથૈયાના બારામાં છે. હવે આ ભાનુ અથૈયા, જે લોકો રાજ્યસભા ટીવી જોતા હશે એમને ઘણી વખત આમની એડ તમે જોઈ હશે. ભાનુ અથૈયાની એડ વારંવાર રાજ્યસભા ટીવીમાં આવતી હોય છે, સમજી ગયા? જેવી રીતે એમના સિવાય પણ ઘણા બધા કહેવાય ને કે જે આપણા કલાકારો છે તો એમના વિશે પણ રાજ્યસભા ટીવી છે તો એની અંદર એડ આવતી રહે છે. તો આ જે ભાનુ અથૈયાની જેમની એડ આવતી હતી એમનું અત્યારે રિસન્ટલી મૃત્યુ થયું છે, 91 વર્ષની ઉંમરે આમનું મૃત્યુ થયું છે. તો આ આર્ટિકલને મેં સિલેક્ટ કર્યો એનું પાછળનું કારણ જ એ છે કે રાજ્યસભા ટીવીમાં વારંવાર આમની એડ આવતી હતી. રાજ્યસભા એક ગવર્મેન્ટની ચેનલ છે તો બની શકે કે ત્યાંથી એક્ઝામની અંદર ક્વેશ્ચન આવી જાય. તો આ જે ભાનુ અથૈયા છે તો એ આમને ઓસ્કાર એવોર્ડ મળેલો છે, આમને ઓસ્કાર એવોર્ડ મળેલો છે, અને લગભગ 100થી વધુ જે ફિલ્મો છે, 100થી વધુ ફિલ્મો છે તો એની અંદર કોસ્ચ્યુમ ડિઝાઇનરનું આમને કાર્ય કર્યું છે, સમજી ગયા? તો કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે આમને એક ઓસ્કાર એવોર્ડ મળેલો છે. અને જે ગાંધી મૂવી આવ્યું હતું, ગાંધી મૂવી, તો એની અંદર પણ અમને સારું એવું કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યું હતું, સમજી ગયા? તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. 91 વર્ષની ઉંમરે મુંબઈની અંદર આમનું મૃત્યુ થયું છે. તો આ મુંબઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ ખાલી એટલું જ યાદ રાખજો કે જે ભાનુ અથૈયા છે તો આમને કોણ હતા? કોસ્ચ્યુમ ડિઝાઇનર હતા, અને આમનું મૃત્યુ થયું છે. આમને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો કોસ્ચ્યુમ ડિઝાઇનમાં, સમજી ગયા? 1929થી લઈને 2020નો આમનો જીવનકાળ રહ્યો છે, આ પણ આપણે યાદ રાખવાની જરૂર નથી. અને 100થી વધારે ફિલ્મની અંદર આમને કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કાર્ય કર્યું છે. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.